બધાને સરખો, કારણ કે આપણી પરીક્ષાનું લાયકાતનું ધોરણ આપણે સાયન્સનો બેકગ્રાઉન્ડ ધરાવનાર કે ગણિતના બેકગ્રાઉન્ડ ધરાવનાર આપણે નથી લેતા. આપણે એક 12મા ધોરણનું પાસ લોકરક્ષકના કિસ્સાની અંદર અને પીએસઆઈના કિસ્સાની અંદર સ્નાતકને લઈએ છીએ. તો બધા જ સ્નાતકો પીએસઆઈના કિસ્સાની અંદર અને બધા જ 12મા ધોરણમાંના વિદ્યાર્થીઓ લોકરક્ષકના કિસ્સામાં સરખી તક મળે એ રીતે પ્રશ્નપત્ર તૈયાર થાય એ માટેનો આપણે પ્રયત્ન કરશું. અને એની અંદર મેં અગાઉ કહ્યું હતું એમ ઉમેદવારોને જુદી જુદી રીતે હું મળવા પણ માગું છું. અત્યારે પણ તમે મારી ઓફિસે આવી શકો છો. એટલે હું તમને બધાને સાંભળીશ તો મને ખબર પડશે કે તમારી ચિંતા શું છે, તમને બધાને સરખા લેવલે તક મળે એ માટે મારે શું કરવું જોઈએ એ હું પોતે સમજવા માગું છું. તો તમે પણ આવીને મને મળી શકો છો. અને હું એ કહીશ કે હું વિદ્યાર્થીઓને મળવા માગીશ. વિદ્યાર્થીઓના જે કેટલાક કોચિંગ ક્લાસવાળા મને મળવા આવે કે ભાઈ વિદ્યાર્થીઓના પ્રશ્નો અમે લઈને આવીએ છીએ, તો હું કોચિંગ ક્લાસને વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ નથી ગણતો. કારણ કે કોચિંગ ક્લાસ એક બિઝનેસ છે. એ લોકો જે રજૂઆત કરે બની શકે કે એમાં બિઝનેસ ઇન્ટરેસ્ટ, એમના બિઝનેસનો રસ એમાં સંકળાયેલો હોય. એટલા માટે હું વિદ્યાર્થીઓને સીધા મળવા માગીશ. અને આ જે સમય આપણી પાસે છે એ સમય દરમિયાન હું એ સમજવાનો પ્રયત્ન કરીશ જેથી કરીને બધાને સરખી તક મળે. અને એટલા માટે જ હું ડિટેલ અભ્યાસક્રમ અત્યારે આપવાના પક્ષમાં નથી. કારણ કે ડિટેલ અભ્યાસક્રમનો મતલબ એ થયો કે એક તમે કોઈ ધોરણની પરીક્ષા આપી રહ્યા છો, એ 12માની હોય કે કોલેજના કોઈ વર્ષની હોય, તો એમાં તમારો અભ્યાસક્રમ જે છે એ અભ્યાસક્રમમાં તમે તૈયારી કરો છો. એની જગ્યાએ અહીંયા દાખલા તરીકે આપણે રિઝનિંગની વાત કરીએ તો એક ઉમેદવારનું રિઝનિંગ એબિલિટી કેવી છે. હું તમને 10 ટૉપિક આપું અને તમે 10 ટૉપિક સારી તૈયારી કરી લો, એ લોકોને લાભ થાય એવું નથી કરવા માગતો. એની રિઝનિંગની ક્ષમતા એની કેવી છે, એની ડેટા ઇન્ટરપ્રિટેશનની ક્ષમતા એની ખરેખર કેવી છે, બરાબર છે, એ તપાસી શકાય. એ રીતે આ પરીક્ષા લેવાવી જોઈએ. નહીં કે કોઈકે કોચિંગ ક્લાસ એટેન્ડ કરી દીધો છે, અમે જે ટૉપિક આપ્યા છે એ બધામાં બરાબર ભણાવી દેવામાં આવે છે, બધું ગોખી દેવામાં આવે છે, તો એના આધારે ન થાય એવું અત્યારે મારી સમજ છે.